જો અમારે આવું બધું કામ શરૂઆત થઈ ગયું છે ખેતીનું. જો અમારા દાદા આંકે હે ને અમારા બાબુ નીંદે હે. અને આ બાજુ જો મસ્ત ગુવાર ને એડા ને અસલ નું ઊભું હે. આમાં બધે ખેતી બાકી હે. અને આ હકે ગેલો ભાગ હે. આ બાજુ કપા હે અને આ બાજુ એક બાજુ ગુવાર ને એડા હે. ગુવાર અહીંયા ઉતરશે થોડાક દિવસમાં, 2-3 દિવસમાં. કા દાદા? ખર થઈ ગયું છે ને વાંચી નાખવાનું છે સનેડો આપણો. હા, સનેડો હાંકીને નીંદી નાખવાનું હે વરસાદ આવે ઈ પેલા, ને દાદા? પછી ગુવાર ઉતારવાનો થાય છે. અને જો અમારા દાદાએ જો ટોપી પહેરીને બડકો ન લાગે. હા, અને જો અસલ મજાનું હાંક નાખ્યું ને આમ મારા બાબુ નીંદે હે, થોડુંક થોડુંક દેખાય હે. અને આવું બધું હાલે હે. તમારે શું હાલે હે ઈ કોમેન્ટ કરજો. ગેસ દે. જો સનેડો હાલે છે. જો ટ્રેક્ટરની જરૂર ન પડે. જાઓ. જો અમારે ખેતી કરવાનો સમય થઈ ગયો છે અને દાદા મંડ્યા છે હાથી હાંકવા. સરસ મજાનું જો હાથી હાલે છે કપામાં. જો અમારા દાદા તો મંડ્યા હાંકવા જ તે. જો આવી રીતના હાથી હાલે છે. હકાવવું હોય તો કોન્ટેક્ટ કરજો. અને કેવું હાલે છે એ પાછી કોમેન્ટ કરજો. હાલે હે તો સારું. જોઈ શકો છો તમે. એમ આનેથી નથી ખેતી કરવી કાયમ. સરસ મજાનું હાંકી રહ્યા છે.